હાલો મિત્રો, ભરતી અપડેટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આપણે આજ ભરતી વિશે મિત્રો જો વાત કરીશું તો ભરતી છે મિત્રો GSRTS માં છે અમરેલી એપ્ટિક્સ વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત મિત્રો અહીંયા કરેલી છે। અમરેલી વિભાગ દ્વારા ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં છે 2025 ભરતી સત્ર માટે છે અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના અને કોડીના ડેપોમાં એપ્ટિક્સ ખાલી જગ્યા ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે। તો એના વિશે આપણે સંપૂર્ણ મિત્રો માહિતી આપણા વિડીયોમાં મેળવવાની છે। અંદર સ્થળ છે મિત્રો એક જોઈ શકો છો, આ સ્થળ ઉપર છે ટૂંક સમયમાં ભરતી થવાની છે। આગળની વાત કરીએ શૈક્ષણિક લાયકાત મિત્રો શું રહેવાની છે એના વિશે થોડીક આપણે માહિતી મિત્રો મેળવી લઈએ। શૈક્ષણિક લાયકાતની મિત્રો આપણે વાત કરીએ તો 10મું પાસ, 12મું પાસ અને ITI, બરાબર, આ ત્રણ છે શૈક્ષણિક લાયકાત છે। આમાંથી તમે કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા મિત્રો તો તમે અહીંથી ફોર્મ એપ્લાય કરી શકો છો। આગળની માહિતી મિત્રો મેળવીએ કઈ ફિલ્ડ માટે મિત્રો છે એના વિશે થોડી કઈ માહિતી બાકી તમારે રેડ કરી લેવાની રહેશે। મિકેનિકલ છે, ઇલેક્ટ્રિશિયન છે, ફિલ્ટર છે, વેલ્ડર છે, વાયરમેન ટ્રેડ, બરાબર, તમામ ભરતી છે મિત્રો આવવાની છે ટૂંક સમયમાં। અને જરૂરી દસ્તાવેજની મિત્રો વાત કરીએ તો કયા કયા દસ્તાવેજની જરૂર મિત્રો અહીંયા પડવાની છે એના વિશે વાત કરીએ તો જરૂરી દસ્તાવેજ છે માર્કશીટ છે, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ છે, ફોટો સિગ્નેચર છે, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ। જો એટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારી પાસે હોય તો તમે સરળતા મુજબ છે અહીંથી ફોર્મ એપ્લાય કરી શકો। એ પણ આપણે વેબસાઇટ પર તમને અહીંયા બતાવી દઈશું કઈ વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકાય છે। પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ આપણે પસંદગી પ્રક્રિયા છે મિત્રો ઇન્ટરવ્યુ આધારિત અને મેરિટ આધારિત મિત્રો પસંદગી પ્રક્રિયા મિત્રો કરવામાં આવશે। અને આગળની વાત કરીએ તો કઈ સંસ્થા તો આપણે વાત કરીએ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ભરતી છે મિત્રો એપ્ટિક્સ માટે ભરતી છે। અને અમરેલી નોકરીનું સ્થળ અમરેલી મિત્રો રહેશે। ખાસ કરી અરજી કરવાની વાત કરીએ તો અરજી છે મિત્રો 25/8થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે। અને આગળની વાત કરીએ તો 18/9 સુધી આના ફોર્મ મિત્રો ભરાઈ શકશે। તો 18/9 તારીખ સુધીમાં તમે છે અહીંયા ફોર્મ ભરી શકો છો। અને ફોર્મ ઓફલાઈન છે મિત્રો, તમારે ઓનલાઈન કોઈ જાતનું ફોર્મ ભરવાનું નથી। તો એની માટે ખાસ કરીને વધારે તમારે કોઈ પણ જાતની માહિતી મિત્રો જોવે તો આપણે સત્તાવાર વેબસાઇટ પર અહીં આપેલી છે। આ વેબસાઇટ પરથી વધારે તમારે માહિતી કંઈ જોતી હોય તો પણ તમે અહીંથી માહિતી મેળવી શકો છો મિત્રો। ને આગળ આપણે છેલ્લે વાત કરીશું તો તમારે અરજી મિત્રો કઈ જગ્યા પર મોકલવાની છે એનું ખાસ કરીને એડ્રેસ છે મિત્રો ખાસ કરીને નોંધી લેવાનું રહેશે। નોંધ કરી લેજો તો આપણે એ એડ્રેસ આપેલું છે મિત્રો ટપાલ સરનામું માટે તો GSRTS વિભાગ કચેરી, લાઠી રોડ, અમરેલી, અહીંયા પિનકોડ નંબર આપેલો છે। અને તમારા એડ્રેસ મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ પર લઈ શકો છો। આ એડ્રેસ ઉપર તમારા ડોક્યુમેન્ટ મિત્રો પહોંચાડવાના રહેશે મિત્રો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે ભરતીના વિડીયો અને યોજનાને લગતા તમામ વિડીયો છે આપણે આ ભરતી અપડેટ ચેનલ ઉપર મૂકતા હોય છે મિત્રો। મળી નવા વિડીયોમાં, જય હિન્દ।